હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છીએ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મિક્સઅપ. તો એના માટે મેં અજમાના પાન લઈ લીધા છે અને તીખા લાલ મરચાં લીધા છે સૂકા. અજમાના પાન તમને આસાનીથી ફ્રેન્ડ મળી જશે. અત્યારે બધાના ઘરે જ હોય છે અજમાના પાનનો છોડ, તો તમને મળી જશે. આ અજમાના પાન નર્સરીમાં પણ મળી જશે. અને આવી રીતના સૂકા લાલ મરચાં તમારે લઈ લેવાના છે. તમારી પસંદના તીખા મોળા કે કશ્મીરી તમને જેવા પસંદ હોય એવા તમે લઈ શકો છો. તો ફ્રેન્ડ, આપણે આ અજમાના પાન લઈ લીધા છે અને ધોઈ લેવાના છે એકદમ સરસ રીતે, કારણ કે એ ધૂળવાળા હોય છે એટલે આપણે એને ધોઈને જ યુઝ કરવાના છે. હવે આપણે ફ્રેન્ડ એક કપડું કે રૂમાલ તમારે આવી રીતે ચોખ્ખો હોય અને પાથરી દેવાનો છે અને એની ઉપર તમારે ફ્રેન્ડ અજમાના પત્તા જે આપણે ધોઈને રાખ્યા છે એને એડ કરી દેવાના છે. બધા જ સરસ રીતે સૂકવી દેવાના છે. એકદમ સરસ આપણે ફ્રેન્ડ આને પત્તાને એકદમ કોરા થઈ જવા દેવાના છે. પાણી અંદર બિલકુલ ના રહેવું જોઈએ, એટલે આપણે એકદમ સરસ કોરા કરીને લઈ લેવાના છે. તો આપણે આવી રીતે બધા જ પત્તાને સરસ પાથરીને પછી એનું પાણી લૂછીને એકદમ સરસ આપણે કોરા કરી લઈશું. આની સુગંધ એકદમ મસ્ત આવી રહી છે ફ્રેન્ડ. અત્યારે મેં ધોઈને સૂકું છું તો એકદમ સરસ સુગંધ આવી રહી છે ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આપણે બધા જ પત્તાને પાથરી દીધા છે. હવે આપણે એને કોરો રૂમાલ લઈ લેવાનો છે અને એનાથી આપણે આવી રીતે બધા જ પત્તાને લૂછીને રાખી દેવાના છે. તમે ઉપરથી આવી રીતે રૂમાલ મૂકીને પછી દબાવશો તો બધું જ પાણી ચૂસાઈ જશે અને આપણા પત્તા એકદમ સરસ કોરા થઈ જશે ફ્રેન્ડ. તો આપણા પત્તા એકદમ કોરા થઈ ગયા છે ફ્રેન્ડ. હવે આપણે ગેસ ચાલુ કરીને આપણે આની ઉપર આવી રીતે એક પેન મૂકી દઈશું અને આપણે પત્તાને આવી રીતે પાથરી દેવાના છે એની ઉપર અને ધીમા તાપે એકદમ સરસ શેકાવા દેવાના છે. એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી આને શેકાવા દેવાના છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે, ફાસ્ટ ગેસની ફ્લેમ નથી કરવાની, નહીં તો આ બધું જ બળી જશે અને કડવું થઈ જશે. તો આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે અને એને એકદમ ધીમા તાપે સરસ થવા દેવાના છે. આને થતાં 10થી 15 મિનિટ તો લાગશે જ તે ફ્રેન્ડ, એટલે તમારે ધીમા તાપે સરસ થવા દેવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, જેમ જેમ આ શેકાતા જશે એમ એનો કલર તમે ઉપરથી ચેન્જ થઈ જશે. અને તમે જોઈ શકો છો હાથેથી જ એને ઉલટા કરું છું. તો મેં ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખી છે અને તમે ગેસની સ્લો ફ્લેમ પર જ આપણે એને શેકાવા દેવાના છે. ફાસ્ટ ગેસની ફ્લેમ નથી કરવાની ફ્રેન્ડ. તો આને આવી રીતે ઊંધા છતાં કરતાં આપણે શેકી લેવાના છે. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો મારે 10થી 15 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે અને ક્રિસ્પી થોડા થઈ ગયા છે. હજુ આપણે 1 મિનિટ જેટલું રહેવા દઈશું. તો ફ્રેન્ડ, આપણા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને જે લાલ મરચાં સૂકા છે એને મેં ઉપર જ મૂકી દીધા છે. આપણે ગેસ નથી ચાલુ કરવાનો ફ્રેન્ડ, અને એમની જ થવા દેવાના છે. તમે જોઈ શકો છો મેં ગેસ બંધ જ રાખ્યો છે. તો આપણી આ લોડી ગરમ છે એમાં જ આપણે એને રહેવા દેવાના છે. તો આપણા ઓરેગાનો એકદમ સરસ ઠંડા થઈ ગયા છે ફ્રેન્ડ, અને આપણે હવે આને હાથેથી ભાગીને એકદમ સરસ ચૂરો કરી દઈશું. આને આપણે મિક્સચરમાં કે એમાં નથી કરવાનું, આપણે હાથેથી જ આવી રીતે ભાગીને ભૂકો કરી દેવાનો છે. એકદમ ઝીણો નથી કરવાનો, થોડો મોટો એવો રાખવાનો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ આપણે આવી રીતે ચૂરો કરીને રેડી કરી દેવાનું છે. તો આપણો ઓરેગાનો રેડી થઈ ગયો છે ફ્રેન્ડ. આની અંદર થોડુંક આપણે મીઠું એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરીને આપણે બાઉલમાં લઈ લઈશું. હવે આપણે આ મરચાં પણ ઠંડા થઈ ગયા છે ફ્રેન્ડ, અને એને આપણે આવી રીતે બી કાઢીને અલગ કરી દેવાના છે. બીયા આપણે અલગ કાઢી લેવાના છે. બધા જ બીયા કાઢીને રેડી કરી દેવાના છે ફ્રેન્ડ, અને પાછળની જે ડંઠલ આવે છે એને પણ કાઢી લેવાની છે. તો તમે જોઈ શકો છો મેં બધા બીયા અલગ કરી લીધા છે અને મરચાંને પણ અલગ કરી લીધા છે ફ્રેન્ડ. તો હવે આપણે ફ્રેન્ડ એક આવી રીતની પ્લાસ્ટિકની જે થેલી આવે છે એ થેલી લઈ લેવાની છે અને એની અંદર આપણે આ બધા મરચાંને અંદર એડ કરી દેવાના છે. આપણે મરચાંને પણ મિક્સચરમાં કે એમાં ક્રશ નથી કરવાના. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, તમારી પાસે આવી પ્લાસ્ટિકની થેલી તો હશે જ, તો તમારે આની અંદર આવી રીતે એડ કરી દેવાના છે અને મરચાંને બધા પોરા કરી દેવાના છે થેલીમાં. અને તમારી પાસે દસ્તો હોય તો દસ્તાની મદદથી તમારે આવી રીતે ભાગી નાખવાના છે મરચાંને. તમે આવી રીતે ટીચશો તો એકદમ મસ્ત મરચાં થઈ જશે.
સૂકા મરચાં એકદમ કડક જ હોય છે, એટલા માટે આપણે ગેસની ફ્લેમ પર પણ થોડી વાર રહેવા દીધા હતા. તો આપણે એકદમ કડક થઈ ગયા હોય છે મરચાં, એટલે એકદમ આસાનીથી આ મરચાં આપણા સરસ ટીચાઈ જશે. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણે એકદમ ઓછા ખર્ચામાં આપણે ઘરે બહુ બધી ક્વોન્ટિટીમાં ચીલી ફ્લેક્સ બનાવી શકીએ છીએ. તો આપણે કંઈ હવે બહારથી લાવવાની જરૂર નથી. આપણે ઘરે પણ ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ આપણે ઘરે જ રેડી કરી શકીએ છીએ. તો આપણા મરચાં એકદમ સરસ આપણે ટીચીને રેડી કરી દીધા છે. હવે આપણે જે બિયા રાખ્યા હતા એની અંદર જ આપણે એને ટ્રાન્સફર કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ આપણા ચીલી ફ્લેક્સ રેડી થઈ ગયા છે. તમે ચીલી ફ્લેક્સનો ઉપયોગ ઘણી બધી વાનગીઓમાં કરી શકો છો. પિઝા, પાસ્તા છે, મેગી છે, કોઈ પણ સબ્જીમાં તમારે નાખવું છે, પછી તમારે રાયતામાં, તમે ગમે તેમાં તમે આ મરચાંનો ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ, હવે આપણે ઓરેગાનો તો ચીલી ફ્લેક્સ બની ગયા છે. હવે આપણે બનાવવાના છે મિક્સઅપ. તો એના માટે મેં જે ઓરેગાનો બનાવીને રાખ્યો છે એ આપણે 2 ચમચી જેટલો એડ કરીશું. અને હવે રેડીમેડ તમને લસણનો પાવડર મળી જશે, તો આપણે લસણનો પાવડર આપણે અંદર એડ કરવાનો છે. આ 40 રૂપિયામાં પેકેટ મળે છે ફ્રેન્ડ બજારમાં. અને તમારે આ પાવડર શીખવો હોય બનાવતા તો હું તમને એ પણ રેસીપી બતાવીશ, તમે મને કમેન્ટ કરજો. તો ફ્રેન્ડ, આપણે આની અંદર હવે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે અને બધું સરસ બરાબર મિક્સ કરી લીધું છે. તો આપણા મિક્સ હબ રેડી થઈ ગયા છે ફ્રેન્ડ. આનો ઉપયોગ તમે બહુ બધી વાનગીઓમાં કરી શકો છો ફ્રેન્ડ. પિઝા, પાસ્તા, મેગી કે તમે કોઈ પણ વાનગીઓમાં આનો ઉપયોગ કરી શકો છો. તો રેડી છે ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, તમે જોયું ને, આપણે આસાનીથી ઘરે બધા જ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સઅપ બધું આપણે બનાવીને રેડી કરી શકીએ છીએ. તો આપણા ચીલી ફ્લેક્સ રેડી છે, ઓરેગાનો રેડી છે અને મિક્સઅપ પણ રેડી છે. તો ફ્રેન્ડ, તમને આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.